Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. જેવા રંગીલા રાજકોટની અંદર પગ મૂક્યો, 22 વર્ષે ટેસ્ટર અડાડ્યું ને સીધી લાલ લાઈટ થઈ. અમરેલીથી આયાત કરેલા ઉમેદવારને ફરી પાછા અમારા પોતાના ઘરે લઈ જવા માટે આવ્યો છું. નમસ્કાર, હું નીલમ ખારેચા. આપ જોઈ રહ્યા છો ગુજરાત તક, અને ગુજરાત તક હાલ પહોંચ્યું છે રાજકોટ લોકસભા બેઠક, અને આજે અમારી સાથે ઉપસ્થિત છે રાજકોટ લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર એવા પરેશ ધાનાણી. પરેશભાઈ, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. 22 વર્ષ બાદ ફરી એક વખત પરસોત્તમ રૂપાલા વર્સિસ પરેશ ધાનાણી છે. કઈ પ્રકારનો મિજાજ છે? રહીને આમ તો તૈયારી શરૂ કરી છે, કેવી તૈયારી ચાલે છે? 22 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીએ રાજકોટમાં કોઈ ભાજપને લાયક ઉમેદવાર નહીં મળતા અમરેલીથી ઉમેદવારને આયાત કરવા પડ્યા, અને જેવા રંગીલા રાજકોટની અંદર પગ મૂક્યો, 22 વર્ષે ટેસ્ટર અડાડ્યું ને સીધી લાલ લાઈટ થઈ. દર ચૂંટણીએ વર્ગ વિગ્રહનું બી રોપીને રાજકીય રોટલા શેકવાના ષડયંત્ર નો જે પાયો રાજકોટમાં નખાણો, એ રંગીલા રાજકોટને રણ મેદાનમાં પરિવર્તિત કર્યું, અને આજ એની આગ દાવાનળ સ્વરૂપ આખા દેશમાં પ્રસરી રહી છે. ત્યારે હું અમરેલીથી આયાત કરેલા ઉમેદવારને ફરી પાછા અમારા પોતાના ઘરે લઈ જવા માટે આવ્યો છું. રાજકોટની ભૂમિને વંદન કરવા આવ્યો છું, રાજકોટના હૃદયને જીતવા આવ્યો છું, રાજકોટમાં બધાને પ્રેમથી જોડવા માટે આવ્યો છું. રાજકોટના સંસદ સભ્ય બનવાનું સપનું નહોતું, સેઢા પડોશી છું અને હાથી બની આ રાજકોટનું જે ભેળાઈ ગયેલું ખેતર છે એને ખેડવા આવ્યો છું. ટાઈમે ખેતી કરીશ, સાહ નાખી વાવીશ, સર્ટિફાઈડ બી વાવવાનો છું. જરૂર પડે ખાતર અને દવાનો છંટકાવ કરીશ, ક્યાંય નિંદામણ હશે તો સાહ ચોખ્ખા કરીશ. 5 વર્ષ સુધી રાજકોટમાં રહેવાનો છું. લોકોની સાથે ખંભે ખંભો મેળવી રાજકોટના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને ઉઠાવવાનો છું, એ પ્રશ્નોને લઈ અને લડાઈને આગળ વધારવાનો છું. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે 5 વર્ષે જ્યારે ઘરે પાછો જાય તો આ રાજકોટના ભેળાઈ ગયેલા ખેતરને સાફસૂફ કરી અને સેઢા મોસમ પણ સાથે લેતા જવાનો છું. પરેશભાઈ, તમે કહેતા હતા કે હું ઉમેદવાર નહીં અણવર છું, પરંતુ તમારે ઉમેદવાર બનવું પડ્યું ક્ષત્રિય સમાજનું જે આંદોલન છે તેને લઈને. પરંતુ શું લાગે છે કે ક્ષત્રિય સમાજના આ આંદોલનનો, કારણ કે રાજકોટમાં ક્ષત્રિયો નિર્ણાયક ભૂમિકામાં નથી, તો કોંગ્રેસને એટલો ફાયદો થશે? અને માત્ર ક્ષત્રિયોના ભરોસે તમે જ્યારે રાજકોટના લોકસભાના ચૂંટણી રણમાં જ્યારે ઉતર્યા છો, તો તમને નથી લાગતું કે માત્ર ક્ષત્રિયોના ભરોસે આ કોંગ્રેસને એટલો ફાયદો કરાવશે? સૌ પ્રથમ તો ગાંધી અને સરદારના ગુજરાતમાં ઘણા વર્ષોથી અત્ર તત્ર સર્વત્ર ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં લોકોની સમસ્યાઓનું નિવારણ કરવામાં નિષ્ફળ નીવડેલી આ વ્યવસ્થા સામે આજ 18 વર્ણમાં ઉકળાટ છે. ત્યારે આ લડાઈ કોઈ વ્યક્તિથી વ્યક્તિ વિરુદ્ધની નથી. આ લડાઈ ભાજપ વિરુદ્ધ કોંગ્રેસની લડાઈ નથી રહી. આ લડાઈ પરસોત્તમભાઈ વિરુદ્ધ પરેશની લડાઈ પણ નથી. આજ રાજકોટના રણ મેદાનમાં લડાઈ એ ભારતીય જનતા પાર્ટીના 7મા આસમાને પહોંચેલા અહંકારને ઓગાળવાની લડાઈ છે. દેશના સંવિધાનની સુરક્ષા માટેની લડાઈ છે. દેશમાં બંધારણીય અધિકારોને આગળ ધપાવવા માટેની લડાઈ છે. રાજકોટના જનજનના સ્વાભિમાનનું રક્ષણ કરવા માટેની લડાઈ છે. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ રાજકોટના રણ મેદાનમાં જ્યારે પરિણામો આવશે, ભારતીય જનતા પાર્ટીનો અહંકાર ઓગળવાનો છે, રાજકોટના જનનો વિજય થવાનો છે. પરેશભાઈ, સુરતમાં નિલેશ કુંભાણીનું જે પ્રકારે ફોર્મ રદ થયું, અને હવે એવી પણ વાત સામે આવી રહી છે કે સુરતવાળી છે તે રાજકોટમાં પણ થવાની સંભાવના હતી, તો તેના મુદ્દે શું કહેવું છે? ભારતીય જનતા પાર્ટી એ આઝાદીની લડાઈમાં પણ અંગ્રેજોની સમર્થક રહી હતી, અને એ જ અંગ્રેજોના માનસપુત્રોએ આજે સંવિધાનના પગથિયે સત્તાના સૂત્રો સંભાળ્યા પછી એ સંવિધાનને બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખુદ સંવિધાનથી ડરી રહ્યા છે. સંવિધાનિક અધિકારોને અહંકારની એડીએ કચડી રહ્યા છે. માણસને સંવિધાનિક રીતે મળેલું મતનું મૂલ્ય જ્યારે ઘસાશે ત્યારે આ દેશમાં સુરતવાળી થશે.
લોકો પાસે જો મતનું મૂલ્ય ન હોય તો કોઈ વ્યક્તિ, કોઈ વિચારધારા, કોઈ પાર્ટી, કોઈ નેતા 5 વર્ષે લોકોને સલામ મારવા શું કામે આવત? ભારતીય જનતા પાર્ટી એ લોકો પાસેથી મતનું મૂલ્ય છીનવવા, મત નામના શસ્ત્રની ધાર બુઠ્ઠી કરવાનો 15 વર્ષથી પ્રયાસ કરી રહી છે. એ વિપક્ષને નથી તોડી રહી, લોકોના સ્વાભિમાનને ઠેસ પહોંચાડી રહી છે. કેટલાય 100 નેતાઓ અને કેટલાય હજાર વિપક્ષના કાર્યકર્તાઓને ડરાવી, ધમકાવી, લલચાવી, ફોસલાવી, ક્યાંય ખોટા કેસ કરાવી, ક્યાંય ઈડી, સીબીઆઈ, ઇન્કમટેક્સ કે જીએસટીની રેડ પડાવી, ભારતીય જનતા પાર્ટીમાં ભેળવા છતાં ભારતીય જનતા પાર્ટીનો જનમત વધી રહ્યો નથી. 25 વર્ષના સતત અને સળંગ શાસન પછી ભારતીય જનતા પાર્ટી એના કામના નામે મત માંગી શકતી નથી. એટલે નરેન્દ્રભાઈનું નામ આડું ધરી વિપક્ષમાં અવાજ ઉઠાવનારા લોકો, જનતાનો અવાજ બનાવનારા લોકો, એના મોઢે તાળું મારવાનું ષડયંત્ર થાય છે. રખેને આ લોકશાહીને લજવનારા લોકોને જો આ ચૂંટણીઓમાં સબક શીખવાડવામાં નહીં આવે તો મને લાગે છે કે આ દેશમાં લોકશાહી ઉપર જોખમ ઊભું થશે. આ લોકસભાની ચૂંટણીઓ એ કદાચ છેલ્લી ચૂંટણીઓ હશે. જો સત્તા પરિવર્તન નહીં થયું તો આવતા દિવસોમાં સુરતવાળી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ થશે, વિધાનસભાની ચૂંટણીઓમાં પણ થશે. અહંકારી નેતાઓ રબર સ્ટેમ્પ આગેવાનોને ચૂંટણીઓમાં ફોર્મ ભરાવશે, એની વિરુદ્ધ લડવાની ઈચ્છા વ્યક્ત કરનારા એ દરેક અવાજને શામ, દામ, દંડ, ભેદથી દાબી દેવામાં આવશે. જ્યારે વિપક્ષનો અવાજ નહીં હોય તો આ જનતાનું શું થશે એ ચિંતા સતાવી રહી છે. વિપક્ષ એ શાસક ઉપર લગામ છે. જ્યારે લગામ મોકલી મૂકવામાં આવે તો હંમેશા એ રથ બેકાબૂ થતો હોય છે. આજ ભારતીય જનતા પાર્ટીએ આ દેશમાં જે સંવિધાનિક અધિકારોની યાત્રા હતી, બંધારણીય અધિકારોની યાત્રા હતી, એને અહંકારની એડીએ કચડી સત્તાના નશાનો રથ એ બેફામ બન્યો છે. ત્યારે આ સત્તાના નશાના રથને લગામ કસવાનો સમય આ લોકસભાની ચૂંટણીઓમાં પાક્યો છે. મને ગુજરાતના લોકો ઉપર પૂરો વિશ્વાસ છે. આ વખતે વાણી વિલાસ પણ ખૂબ થયો છે. કિરીટ પટેલની વાત હોય, ભૂપત ભાયાણી કે જેમણે રાહુલ ગાંધી પર એવી કમેન્ટ કરી છે, તો આ વાણી વિલાસને લઈને પરેશ ધાનાણી શું કહે છે? આ દેશની સંસ્કૃતિ અને સંસ્કારોએ હંમેશા સંયમ શીખવો છે, મર્યાદા શીખવી છે, સંઘર્ષ શીખવો છે, સમાનતાનો ભાવ, દરેકના હૃદયમાં સદભાવનાનો દીપ જલાવ્યો છે. જાહેર જીવનના કાર્યકર્તાઓએ હંમેશા એકબીજાનું સન્માન કરવું જોઈએ. લડાઈ વૈચારિક હોઈ શકે, એને વ્યક્તિગત લડાઈમાં પરિવર્તિત ન કરવી જોઈએ. કમનસીબે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વીતેલા 20 વર્ષની અંદર વિપક્ષના અવાજને જાણે કે ટીકાઓ ગણવામાં આવે છે. વિપક્ષને જાણે કે દુશ્મન માની રણ મેદાનમાં એને પૂરા કેમ કરવા એના માટે સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવે છે. વિપક્ષ વિહોણી સરકારો અનિયંત્રિત બની છે અને પરિણામે આજ મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર, શિક્ષણનો વેપાર, કથલેલી આરોગ્ય સુવિધા, ખેડૂતોને ઉપજના ભાવ નથી મળતા, કર આતંકવાદ, ટોલ આતંકવાદ, દારૂના દૂષણમાં ગુજરાતનું યુવાધન ધકેલાઈ શું કામ રહ્યું? ઘણા બધા સવાલો છે. સામાન્ય માણસો એ સવાલ સરકારને પૂછી નથી શકતા. જે સવાલ પૂછવાનો પ્રયાસ કરે એને ક્યાંય સરકારી તંત્રનો દુરુપયોગ કરીને પીડવામાં આવે છે, જેલમાં ધકેલવામાં આવે છે. લોકોનો અવાજ રૂંધનારી આ વિનાશકારી વ્યવસ્થાને ફરી તોડવા માટે લોકોએ જાગવું પડશે. મને વિશ્વાસ છે કે આ પહેલી આઝાદીની લડાઈનું નેતૃત્વ પણ ગાંધી અને સરદારના ગુજરાતે લીધું હતું. આ બીજી આઝાદીની લડાઈનું નેતૃત્વ પણ ફરી ગાંધી અને સરદારનું ગુજરાત લેશે. પરેશભાઈ, છેલ્લો સવાલ. ભાજપ 400+ વાતો કરે છે, કોંગ્રેસ શું કહે છે? કોંગ્રેસની કેટલી બેઠકો, અને ખાસ તો ગુજરાતમાં 26 પર 5 લાખની લીડની વાત કરે છે. પરેશ ધાનાણીના મતે કોંગ્રેસ કેટલી બેઠક લાવી શકે છે?
ભારતીય જનતા પાર્ટીના મિત્રો સાચી વાત કરે છે કે દેશમાં 400 સંસદ સભ્યો ચૂંટાય ત્યાં સુધી એનું ખાતું નથી ખુલવાનું. 543માંથી 400 વેટા પછીની જે સીટો વધશે એટલી કદાચ ભારતીય જનતા પાર્ટીને મળવી હશે તો મળશે. પણ મને વિશ્વાસ છે કે આ દેશમાં 2004ની સ્થિતિનું પુનઃનિર્માણ થયું છે. પરેશ ધાનાણી કેટલી લીડ થઈ? પરેશ ધાનાણીએ રાજકોટના હૃદયને જીતવાનો પ્રયાસ કર્યો છે. રાજકોટના જન ઉપર ભરોસો છે. રાજકોટનો દરેક વ્યક્તિ 18 વર્ણ એકજૂટ થવાના છે, સંગઠિત થવાના છે. વિવિધ સમસ્યાઓના સમાધાન માટે એક મંચથી આ લડાઈને આગળ વધારી રહ્યા છે. આ સ્વાભિમાન યુદ્ધની અંદર પરેશ ધાનાણીએ નામાંકન કર્યું ત્યારે જીત તો નક્કી હતી. હવે અહંકારને કેટલા મતે હરાવવો એ રાજકોટના લોકો નક્કી કરવાના છે. ખૂબ ખૂબ આભાર પરેશભાઈ અમારી સાથે જોડાયા તે બદલ. તો આ હતા પરેશ ધાનાણી, રાજકોટ લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર, કે જેમણે આ વખતની લોકસભાની ચૂંટણીમાં કઈ પ્રકારનો માહોલ ત્યારે જોવા મળી રહ્યો છે. પરેશ ધાનાણી વર્સિસ પરસોત્તમ રૂપાલાનો વચ્ચેનો આ જંગ છે તે જામ્યો છે. ત્યારે હવે આ જે બંને જંગ 22 વર્ષ પછી બાદ થનારો જંગ છે તેમાં પરેશ ધાનાણી પરસોત્તમ રૂપાલાને માત આપી શકે છે કેમ તે જોવું રહ્યું. કેમેરા પર્સન રોનક મજીઠિયા સાથે નીલમ ખારેચા, ગુજરાત તક, રાજકોટ.